નમસ્કાર મિત્રો, આજે થઈ છે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર. ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર અત્યારે ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર 22 નામનું વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. અને આ વાવાઝોડું અત્યારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વરસાદ આપી રહ્યું છે. હવામાન એજન્સી દ્વારા આગામી કલાકોની અંદર હજુ 30 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. વિશ્વભરના 3 દેશોની અંદર જેમ કે તાઇવાન, દક્ષિણ અને પૂર્વ ચીનના ભાગો અને અત્યારે તમે જોઈ શકો છો જાપાનમાં આ વાવાઝોડાએ તબાહી મચાવી છે. તો હવે પછી ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રથયાત્રાના દિવસે સાંજના સમયગાળા દરમિયાન ઈશાની અને સર્પ આકારે સફેદ વીજળી થશે. તો ગુજરાતવાસીઓ ફરી એકવાર અલનીનો માટે થઈ જાજો તૈયાર. અલનીનો બદલો લેવા આવી રહ્યું છે. ગુજરાતમાં વરાપના માહોલ વચ્ચે પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી, હજુ પણ ગુજરાતમાં 15 દિવસ સુધી વરસાદ છે એ વિરામ લઈ શકે છે. ગુજરાતમાં હજુ તડકો અને ખાસ કરીને ગરમી અને ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળશે. સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર પૂર્ણવસ્તુ નક્ષત્ર અને આવનારી 15 તારીખના રોજ ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. એટલે કે મિત્રો પૂર્ણવસ્તુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર છે એ મિત્રો વાદીલા નક્ષત્ર છે. એટલે કે જે રીતે પૂર્ણવસ્તુ નક્ષત્રની અંદર જે રીતે ધોધમાર વરસાદ અને આભ ફાટ્યું હતું, ગુજરાતમાં રીતસરનું અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, તો એમને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મિત્રો 15 થી લઈને આગામી ખાસ કરીને મિત્રો 20 તારીખ સુધીની અંદર ગુજરાતમાં જ્યાં વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. અને જે વિસ્તારમાં અત્યારે વાવણી લાયક વરસાદની જે ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે એ વિસ્તારમાં પણ મિત્રો કદાચ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. પરંતુ મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે આવતીકાલથી બંગાળના મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળવાની છે. આપ અહીં જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર 13 અને 14 જુલાઈના રોજ નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. અને ત્યાર પછી 15 તારીખના રોજ ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી ઝાપટા, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી. અને મિત્રો આવનારા ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો ગુજરાતમાં આગામી 25 થી લઈને 31મી ઓક્ટોબરના માફ કરજો મિત્રો 25 થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થશે. અને આ વરસાદના નવા રાઉન્ડની સાથે ગુજરાતના જે વિસ્તારોમાં અત્યારે વરસાદ ઓછો જોવા મળ્યો છે જેમ કે કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે એ થતું જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ બિલકુલ આજે એકદમ ચોખ્ખું છે. ગુજરાતમાં આજે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 13 અને 14 જુલાઈના રોજ બંગાળના મહાસાગરના દરિયાની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના પરિણામે ગુજરાતમાં આગામી 14, 15 અને 16 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો 17 અને 18 તારીખના રોજ બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે. અને આ વરસાદી સિસ્ટમ છે મિત્રો સતત મધ્ય ભારત અને ત્યાર પછી ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે. હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોની અંદર, શું પાકિસ્તાનના વિસ્તારોમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આગળ વધશે, શું ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે કે નહીં, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવશું. અને કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચાલો મિત્રો નકશાઓ વિશે સવિસ્તર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર, અને રવિવાર એટલે કે રજાનો વાર. અને આપ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદની શક્યતા છે વધતી જોવા મળી છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, ત્યાં અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળ્યો. આવતીકાલે મિત્રો 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એવી રીતે મિત્રો 14 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, એવી રીતે દ્વારકા છે, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે અને આ વર્ષે એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026નું ચોમાસું છે થોડુંક નબળું સાબિત થવાનું છે, કારણ કે અલ્નિનોની શક્યતા વધારે છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 15 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ ચોખ્ખું, જ્યારે 16 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથના જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતના તમે જોઈ શકો છો વડોદરા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી છે, વાપી છે, તાપીના વિસ્તારની અંદર, ડાંગના વિસ્તારની અંદર, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશની અંદર સત્તાવાર રીતે ચોમાસાના આગમનની અને નૈઋત્યના ચોમાસાના ધમાકેદાર એન્ટ્રીને લઈને તારીખ જાહેર કરવામાં આવી હતી. એ પ્રમાણે મિત્રો ખાસ કે 9 જુલાઈના સમયગાળા દરમિયાન આખા ભારત દેશની અંદર નૈઋત્યનું ચોમાસું છે સમગ્ર ભારત દેશની અંદર દસ્તક આપી ચૂક્યું છે. હવે મિત્રો આપણે જાણીશું કે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે. તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જાજો, કારણ કે બદલો લેવા આવી રહ્યું છે અલ્નિનો. ખાસ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો આ વર્ષનું ખૂંખાર અને મજબૂત 22 નામનું વાવાઝોડું છે ટાળકેલું જોવા મળ્યું છે અને એક નાની એવી અલ્નિનો સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની અને ચોમાસાની ગતિવિધિ છે ધીમી પડી ગઈ છે, બ્રેક લાગ્યો છે. અને આ પહેલાં મિત્રો જૂનમાં પણ કેરળમાં દસ્તક ચોમાસાએ આપ્યું હતું, ત્યાર પછી ચોમાસું નબળું પડ્યું, ત્યાર પછી ધીમે ધીમે સક્રિય થઈને દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠે આવીને ચોમાસું ફરી એકવાર નિષ્ક્રિય થયું હતું. આ અસરના કારણે ગુજરાતમાં અલ્નિનોની અસરના કારણે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતો માટે એક તારીખ જાહેર કરવામાં આવી છે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય લઈ શકે છે, પરંતુ અત્યારે ચાલી રહેલા નક્ષત્ર એટલે કે પૂર્ણ વસ્તુ નક્ષત્રને લઈને પણ અને આવનારા નક્ષત્રને લઈને એટલે કે મિત્રો પુષ્પ નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું. તો કે મિત્રો આપણે જણાવીશું કે જે રીતે પૂર્ણ વસ્તુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર છે વાદીલા નક્ષત્ર છે, એટલે કે પહેલા નક્ષત્રની અંદર વરસાદ પડે તો બીજા નક્ષત્રની અંદર વરસાદ પડે છે. એટલે કે મિત્રો આ પૂર્ણ વસ્તુ નક્ષત્રની શરૂઆત છે એ 6 જુલાઈના રોજ છે એ ગુજરાતમાં થઈ હતી. ત્યારથી મિત્રો 9 જુલાઈ સુધી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ, અતિવૃષ્ટિ જેવો વરસાદ, પૂર જેવી સ્થિતિનું નિર્માણ અને નદી નાળાઓ છલકાણા હતા. એવી રીતે મિત્રો આગામી 15 તારીખથી બદલાતા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15, 16, 17 આ 3 દિવસ છે ગુજરાત માટે ફરી એકવાર ભારેથી અતિભારે સાબિત થવાના છે. જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે. અને ખાસ કે મિત્રો રથયાત્રાની સાંજે એટલે કે મિત્રો 16 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખાસ કે તોફાની પવનોની તીવ્રતા સાથે ઈશાની અને સર્પ આકારની સફેદ વીજળી ગુજરાતમાં થશે. મિત્રો ખાસ કે ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુંબઈના દરિયાકાંઠાથી ભાગથી એક વરસાદી સિસ્ટમ આગળ આવશે અને કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ આવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સામાન્ય રીતે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના જ છે અને અત્યંત ભારે વરસાદ અને વાવણીના ફરી એકવાર વરસાદના એધાણો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ રાજ્યમાં પવનની વધુ અસરના કારણે મોન્સૂન સ્ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારત તરફ સરકી જવાથી વરસાદની ગતિવિધિ એકદમ નબળી થઈ ગઈ છે. જ્યારે મિત્રો અરબ સાગર કે બંગાળની ખાડીમાં હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, અમે તમને સેટેલાઇટ પિક્ચર દ્વારા બતાવી રહ્યા છીએ. અરબ સાગરનો દરિયો એકદમ નિષ્ક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં આવનારી 24 થી 36 કલાકની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતવાસીઓ અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ખુશખબર આપી છે, કારણ કે બંગાળના મહાસાગરના દરિયાની અંદર મિત્રો આવતીકાલથી એટલે કે 13 જુલાઈના રોજ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. જુલાઈના અંતથી આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર તમે જોઈ શકો છો એક મોટી રાહત સામે આવશે, કારણ કે અરબ સાગરનો દરિયો સક્રિય થશે, બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આવશે, ઉત્તર ભારતના ભાગોમાંથી પણ અપર સાયક્લોનિક સિસ્ટમ આવશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ ખેંચાઈ ગયો છે, જ્યાં અત્યારે વરસાદના કોઈ ઠેકાણા નથી, તેવા તમામ વિસ્તારની અંદર મિત્રો આગામી તારીખ 27 જુલાઈથી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત સારા વરસાદ સાબિત થશે અને આ દિવસો દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે 24 થી લઈને મિત્રો 26 તારીખના સમયગાળા દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો આપણે જાણીશું કયા વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે. ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની ખૂબ જ સ્થિતિ સાનુકૂળ રહેશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર. અને ખાસ કે ઇન્ડિયન
ઓશન ડાયપોલ એટલે કે મિત્રો IOD દ્વારા મિત્રો હિન્દ મહાસાગરના દરિયામાં નવા વાવાઝોડાના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે અને ખાસ કે અલ્નિનોની અસરને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી ઓગસ્ટ મહિનાની અંદર અંદાજે મિત્રો 1 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર અંધારિયો વરસાદ વીજળીના કડાકા ભડાકા અને રીતસરનું આભ ફાટતું હોય તેવા વરસાદ જોવા મળશે જેનાથી મિત્રો તાપી નદીના જળસ્તરોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે ખેડૂતો માટે અંબાલાલ પટેલે પણ મિત્રો સલાહ આપી દીધી છે સિંચાઈનું ધ્યાન રાખવા અંબાલાલ પટેલે કહ્યું છે હાલ જમીનની સપાટી પર ફૂંકાતા સૂકા પવનોના કારણે જમીનનો ભેજ ઉડી રહ્યો છે અને જેથી ખેડૂતોએ પાક બચાવવા પૂરતી સિંચાઈની વ્યવસ્થા કરવી પડશે અને મિત્રો નક્ષત્રને લઈને મિત્રો જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મિત્રો 20 જુલાઈના રોજ પુષ્પ નક્ષત્ર ખૂબ જ અત્યંત ભારે સ્વરૂપ ધરાવશે અને આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ વરસાદ પાક માટે મિત્રો અમૃત સમાન ગણવામાં આવે છે અને વાતાવરણમાં ખાસ કે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો આપણે જણાવીશું કે ઓગસ્ટ મહિનાની 3 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટના સમયગાળા દરમિયાન આશ્લેષા નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્ર દ્વારા વરસાદ ખૂબ જ જોરાવર ગણવામાં આવે છે પરંતુ મિત્રો પાણી છે એ કૃષિ પાક માટે હિતભય મનાતું નથી અને મિત્રો તેનાથી ખેડૂતોનો પાક છે પીળો પડી જતો હોય છે તો આ સમયગાળા દરમિયાન મિત્રો જો વાત કરીએ તો એક સમયે આશ્લેષા નક્ષત્રમાં ખેડૂતો માટે વરાપ નીકળવી જોઈએ અને અત્યારે જે વાતાવરણ છે એ વાવણી લાયક વરસાદનું હોય છે એટલે કે મિત્રો આગામી જો 24 થી 36 કલાક દરમિયાન જો વરસાદ પડશે તો ખેડૂતો માટે એક રાહતના સમાચાર ગણવામાં આવશે અને આગામી દિવસોમાં મિત્રો માછીમારો માટે અત્યારે કોઈ પણ પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી નથી જ્યારે બંગાળના મહાસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે તો દક્ષિણથી લઈને મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં હાઈ એલર્ટ છે એ જાહેર કરવામાં આવશે અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ છે એ આગામી દિવસોમાં જોવા મળી શકે છે સાથે મિત્રો હવે જાણીશું કે આખરે મિત્રો હવે જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે કઈ જગ્યાએ થશે અને આગામી કલાકોને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહ્યું છે આગાહી કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને એમના જ કારણે હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનો વારો ક્યારે જોવા મળશે કચ્છના ભાગોમાં ક્યારે વરસાદના સંકેતો છે એ દર્શાવવામાં આવશે એમના વિશે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર મિત્રો આજે થઈ છે 12 જુલાઈ અને રવિવાર અને તમે જોઈ શકો છો હવે પછી આગામી 24 કલાકમાં મેઘરાજા કયા વિસ્તારોમાં તાંડવ મચાવી શકે છે કયા વિસ્તારોમાં આફત માંથી ગુજરાતવાસીઓને રાહત મળશે અને ખાસ હવે પછી જે વરસાદી સિસ્ટમમાં સક્રિય થવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારમાં અસર દર્શાવશે અત્યારે રાજસ્થાનના ભાગોમાં 700 SP સુધીના લેવલના વાદળાઓ બંધાઈ રહ્યા છે જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે તમે જોઈ શકો છો વરાપ જેવો માહોલ અને તડકા જેવું વાતાવરણ જોવા મળ્યું પરંતુ આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે એ પણ અમે તમને બતાવીશું આપ અહીં જોઈ શકો છો મોબાઈલ સ્ક્રીનની અંદર કે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અલંગ અમરેલી મહુવા તો બીજી તરફ ઉના છે વેરાવળ છે જૂનાગઢનો વિસ્તાર છે પોરબંદર છે ભાણવડ છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ અને અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે એવી જ રીતે મધ્ય ભારતના ભાગોમાં બનતી અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમને જોઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોમાં અત્યારે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદના પૂર્વાનુમાન છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત નવસારી વ્યારા આહવાનો વિસ્તાર છે બારડોલીનો વિસ્તાર છે એ સાથે જ ખાસ ઉમરપાડા ડેડીપાડા ભરૂચ દહેજના વિસ્તારની અંદર પણ આજે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે અને બદલાતા દિવસોને લઈને મિત્રો ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર છે જોવા મળવાનો છે અમે તમને અત્યારનું સરેરાશ પિક્ચર બતાવી રહ્યા છીએ તો ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ વરસાદની સત્તાવાર રીતે જાહેરાત છતાં ત્યાં હજુ પણ છેલ્લા 3 થી 4 દિવસથી કોઈ વરસાદના ઠેકાણા જ નથી ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી કલાકોને લઈને મિત્રો જે બંગાળના મહાસાગરથી દૂર તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં બનતા વાવાઝોડાએ ગુજરાત તરફ જે ચોમાસાની ગતિવિધિ હતી એ પોતાની તરફ ખેંચી છે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડી અને બંગાળની ખાડીથી લઈને તમે જોઈ શકો છો આ બાવી નામનું વાવાઝોડું છે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહ્યું છે જ્યારે આ વાવાઝોડું મિત્રો ખાસ કે પોતાની દિશા ફંટાવીને કદાચ ઉત્તર દિશા તરફ આગળ વધશે ત્યારે બંગાળના મહાસાગરના દરિયાની અંદર નવું લો પ્રેશર બનશે અને આ લો પ્રેશરના કારણે જ ગુજરાતના દરિયાથી લઈને મિત્રો કેરળના દરિયાકાંઠાના ભાગો સુધી સત્તાવાર રીતે ફરી એકવાર વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી શકે છે સિસ્ટમના કારણે મિત્રો આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન પણ ધોધમાર વરસાદની સંભાવના
હાલ દર્શાવવામાં આવી રહી છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો, ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસાના વિસ્તારથી લઈને સુઈગામના વિસ્તાર છે, પાલનપુરના વિસ્તાર છે, ખેડબ્રહ્માના વિસ્તાર છે, વિસાવદર છે, હિંમતનગર છે, પ્રાંતિકાળના વિસ્તારો, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે પછી વરસાદી સિસ્ટમના કારણે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર, સાપુતારાનો વિસ્તાર છે, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, અમરેલી તાલુકા, મહુવા, પાલીતાણાનો વિસ્તાર છે, જેસર, બગડાણાનો વિસ્તાર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદના સંકેતો છે, તુલસીશામ છે, વેરાવળનો વિસ્તાર છે, જાફરાબાદનો વિસ્તાર છે, બગસરાનો વિસ્તાર છે, લાઠી। જાણીશું કયા કયા વિસ્તારની આજે વરસાદની નહિવત અસર જોવા મળશે, જ્યારે રાજકોટનો વિસ્તાર, સુરેન્દ્રનગર, મોરબીનો વિસ્તાર છે, દ્વારકા છે, ત્યાં મિત્રો અત્યારે વરસાદની ખૂબ જ ઓછી શક્યતા છે દર્શાવવામાં આવી છે। દાહોદના વિસ્તારથી લઈને મિત્રો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે। અને જે આંકડા સામે આવી રહ્યા છે કે નવસારીના ભાગોમાં આગામી દિવસોની અંદર અત્યંત ભારે વરસાદ, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી તમે જોઈ શકો છો વરસાદી વાદળાવાળી અને વીજળીના કડાકા ભડાકા સાથે આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાશે અને હજુ પણ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ બંગાળના મહાસાગરના દરિયાની અંદર લો પ્રેશર, ત્યાર પછી વરસાદી સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધશે અને મધ્ય ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાત નજીક પહોંચતા તે સિવિયર સાયક્લોન એટલે કે મિત્રો મજબૂત વરસાદી સિસ્ટમની અંદર છે એ કન્વર્ટ થશે। અને હાલ તમે જોઈ શકો છો હકીકતમાં ગુજરાતનું વાતાવરણ મિત્રો આગામી તો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસો સુધી એકદમ કોરું જોવા મળવાનું છે। ગુજરાતમાં કોઈ અત્યંત ભારે વરસાદના સંકેતો નથી, પરંતુ 16 તારીખના રોજ મિત્રો રથયાત્રા છે અને અષાઢી બીજના દિવસે જાણીશું ગુજરાતના કયા વિસ્તારની અંદર વીજળીના ગાજવીજ સાથે વરસાદ। તો કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના 90 થી 95% સુધીના વિસ્તારો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે। 16 થી મિત્રો 24 તારીખના રોજ વરસાદનો રાઉન્ડ શરૂ થશે। જે રીતે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 15 તારીખની રાત્રિથી જ વરસાદ છે ભૂકા બોલાવશે, ત્યાર પછી મિત્રો 16, 17, 18 અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખ સુધીમાં વરસાદ છે એ કાળો કહેર દર્શાવશે। ત્યાર પછી મિત્રો 5 દિવસ સુધીનો બ્રેક એટલે કે 21 થી 24 તારીખ સુધી ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને આ જુલાઈ મહિનામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ 25 થી 31 જુલાઈના સમયગાળા દરમિયાન જોવા મળશે એમ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે। અને વરસાદના નવા રાઉન્ડને લઈને પણ સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ બની રહી છે। નવા નક્ષત્રની શરૂઆત સાથે મિત્રો રાજસ્થાનનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, જ્યારે અરબ સાગરના દરિયામાંથી 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને આ વરસાદી સિસ્ટમની અસર માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ જોવા મળશે। અને અમુક વિસ્તારોમાં તો મિત્રો એકદમ વાતાવરણ કોરું અને ગુજરાત આખું કોરું છે એ જોવા મળી શકે છે। અને વાવણી જે ખેડૂતોને બાકી હોય એ ખેડૂતો વહેલી તકે વાવણી કરી લેજો, કારણ કે કચ્છના ઘણા બધા ભાગોમાં આ વર્ષે નબળા ચોમાસાના સમાચાર સામે આવ્યા। અલનીનોની અસરના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું આ વખતનું નબળું સાબિત થવાનું છે। અને કચ્છના ભાગોમાં અને ખાસ કે કચ્છથી ઉત્તર દિશા તરફ તમે જોઈ શકો છો રાજસ્થાનના જે જોધપુરનો વિસ્તાર છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો। આ ઘણા બધા વિસ્તારો છે, બાકાનેરના વિસ્તારની સાથે જયપુરનો વિસ્તાર છે, કોટાના વિસ્તારમાં પણ આ વર્ષે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના કોઈ સંકેતો નથી। અને ચોમાસા નબળાના સૌથી મોટા સમાચાર અમુક વિસ્તારો છે જ્યાં સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે, વાવણી લાયક વરસાદના સંકેતો છે। અને ખૂબ જ ઓછા વિસ્તારો છે કે જે આ વર્ષનું ચોમાસું એકદમ સારું જઈ શકે છે।